સાબરકાંઠાથી સમાચાર મળ્યા છે કે હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા અને સાબરકાંઠા સાંસદ શોભના બારૈયાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરી વિવિધ રમતોમાં ભાગ લઈને યુવાનોને પ્રોત્સાહિત કર્યા હતા। એથ્લેટિક્સ, કબડ્ડી, કરાટે સહિતની રમતોમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરતા સ્ટેડિયમમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। વિજેતાઓને ઇનામ વિતરણ સાથે ખેલાડીઓને આગળ ધપાવવાની તકો પણ આપવામાં આવી છે। ગુજરાત જીતશે ગુજરાત આ મહાઅભિયાનની શરૂઆત દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી અને ત્યારથી અવિરત આ ખેલ મહાકુંભની પ્રક્રિયા ચાલુ રહી છે। આજે સાબરકાંઠા જિલ્લાના સાંસદ શોભનાબેનના માધ્યમથી અને ઉપસ્થિત સૌ સ્પોર્ટ્સ અધિકારીઓના ઉપસ્થિતિમાં જિલ્લા સમાહર્તા, જિલ્લા ડીડીઓ શ્રી, સૌ જનપ્રતિનિધિઓના માધ્યમથી આજે સ્પર્ધા શરૂ કરવામાં આવી છે અને વિવિધ સ્પર્ધાઓનો આજે અહીંયા શુભારંભ થયો છે। આજે સાંસદ ખેલ મહોત્સવનો શુભારંભ કર્યો છે। માન્ય રાજ્યસભાના સાંસદ અને તમામ રમતગમતના અધિકારીશ્રીઓ અને નગરપાલિકાના સૌ સદસ્યો, ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આજે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે સૌ ઉપસ્થિત થયા છે। મોદી સાહેબનો જે ખેલે ગુજરાત અને રમે ગુજરાત હતું એના થકી આજે દેશભરમાં પણ ફિટ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા વગેરેના માધ્યમથી બાળકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે। રમશે ગુજરાત જીતશે ગુજરાત આ મહાઅભિયાનની શરૂઆત દેશના નેતૃત્વ કરતા નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી અને ત્યારથી અવિરત આ ખેલ મહાકુંભની પ્રક્રિયા